અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMTS-ના ટ્રાન્સપોર્ટ હોલ ખાતે મળેલ ખાસ અંદાજપત્રીય સભામાં વર્ષ 2025-26 માટે MJ લાઇબ્રેરીનું ₹22.76 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં લાઇબ્રેરીને વાતાનુકૂલિત કરવી અને રગરોગાન કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપી માહિતી. MJ લાઇબ્રેરીની અંદર વર્ષો જૂની લાઇબ્રેરી છે. 1938 થી 40માં લાઇબ્રેરીનું નિર્માણ થયું હતું. એનું રિનોવેશન માગતું હોય છે. એને આધારે આપણે વાત કરીએ કે રંગરોગાન માટે અથવા તો રિનોવેશન માટે ખૂબ જ મોટી લાઇબ્રેરી છે. એ માટે એને તબક્કાવાર એનો સુધારા વધારા કરવા જરૂરી હોતા હોય છે. એને આધારે રિનોવેશન માટે ફાળવણી કરવામાં આવી છે. શેઠ માજે પુસ્તકાલય 25-26નું બજેટ જે ગ્રંથપાલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું એ 20,05,75,000નું જે ડ્રાફ્ટ અંદાજપત્ર મૂકવામાં આવ્યું હતું, તેમાં વ્યવસ્થાપક મંડળ દ્વારા અમારા વાત માનનીય મેયરશ્રી, પક્ષના નેતાશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રીઓ અને નગરજનો દ્વારા અનેક સૂચનો જે આવેલા હતા. અમારા શાસક પક્ષના નેતા દ્વારા, વિપક્ષના નેતા દ્વારા આ સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યું છે. અને જે આ શેઠ માણિકલાલ જેઠાલાલ પુસ્તકાલય એ વર્ષો જૂનું જે પુસ્તકાલય છે, એ પુસ્તકાલયના ડ્રાફ્ટ બજેટની અંદર 2,71,00,000 એમાં નવીન આયોજન ઉમેરી કરી એનું કુલ કદ 22,76,95,000નું આજે ડ્રાફ્ટ આપણે વાત કરીએ કે બજેટ માનનીય મેયરશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિની અંદર મંજૂર કરવામાં આવ્યું છે. માજે પુસ્તકાલય સૌથી જૂનામાં જૂનું પુસ્તકાલય છે અને જે દિવસે હવે જેમ આપણે ગરમીની માત્રા દિવસે દિવસે વધતી જાય છે અને લોકોનો વાંચન શોખ પણ દિવસે દિવસે વધતો જાય છે, તો આ પુસ્તકાલય આપણે વાત કરીએ કે વાતાનુકૂલિત હોય, ઘણા બધાના સજેશનો આવેલા હતા. એના આધારે લગભગ 1.5 કરોડ રૂપિયા વાત કરીએ કે 1,30,00,000 રૂપિયાની ફાળવણી MJ પુસ્તકાલય આપણે એસી વાતાનુકૂલિત બનાવવા માટેનું આ બજેટની અંદર આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત આ જે પુસ્તકાલય છે એ ખૂબ જ જૂનું છે. મહાત્મા ગાંધીજીની પ્રેરણા અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બંનેના આપણે વાત કરીએ કે આની અંદર આપણે વાત કરીએ કે એમનો પણ માર્ગદર્શન એ પણ આ પુસ્તકાલયની શરૂઆત થઈ ત્યારથી એનું રિનોવેશન પણ માગે છે. એના રંગરોગાન માટે 75 લાખની આપણે ફાળવણી કરવામાં આવી છે. તદુપરાંત જે મુખ્ય કહીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ એની 150મી જન્મ જયંતિ આપણે ઉજવવા જતા હોઈએ. આપણે આ શહેરના પ્રથમ નાગરિક, પહેલા નાગરિક જ્યારે મહાનગરપાલિકા બની ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાંના મેયર રહી ચૂક્યા છે. એમની 150મી જન્મ જયંતિ ઉજવવા માટે 5 લાખની ફાળવણી કરવામાં આવી છે. પાર્શ્વ ગાયક મોહમ્મદ રફી એની જ્યારે શતાબ્દી ઉજવતા હોય અને મોહમ્મદ રફી સાહેબનો ગાયનો એ લોકોના કંઠે હોય, એને યાદગીરી માટે એના પ્રોગ્રામ માટે 2 લાખ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ડિજિટલ એરેસ્ટ સામે પણ લોકોની અવેરનેસ લાવી શકાય એ માટે અલગ અલગ સંવાદો કરવા માટે 2 લાખનું આયોજન. આમ 2,71,00,000ના નવીન સુધારા સાથે આજનું MJ લાઇબ્રેરીનું બજેટ એ મંજૂર કરવામાં આવ્યું છે. જે VFની અંદર હાલ પણ 1,000ની OPD ચાલુ છે અને લગભગ 150 થી 200 જેટલા ઇન્ડોર પેશન્ટો એ પણ સારવાર માટે આવતા હોય છે. અલગ અલગ 10 થી 12 વિભાગ જે આપેલા છે એ VFની અંદર OPDની અંદર એ લોકોને હાલ પણ ડોક્ટરો દ્વારા એની સારવાર આપવામાં આવતી હોય છે. જે VF બોર્ડ દ્વારા અધિકારીગણ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે બજેટ મૂકવામાં આવ્યું હતું 244,90,00,000નું, આ બજેટની અંદર સુધારા વધારા કરી એની અંદર 12,69,70,00,000ના સુધારા સાથેનું આપણે વાત કરીએ કે 257,59,00,000નું VS બોર્ડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. તમામ સભ્યો ઉપસ્થિત હતા. એની અંદર આપણે વાત કરીએ કે જો VFની અંદર અનેક લોકો જ્યારે સારવાર માટે આવતા હોય છે અને ત્યાં આગળ અલગ અલગ પ્રકારની OPD સ્પેશિયાલિટી ચાલતી હોય છે, એમાં નવા આધુનિક સાધનો વસાવવા માટે 2,14,00,000ની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ચામડી વિભાગ હોય, પેઇન ક્લીન વિભાગ હોય, સાયટ્રાટિક વિભાગ, ઓર્થોપેડિક, ENTના સાધનો એ વસાવવામાં આવશે. તદુપરાંત VFની અંદર નવું સિટી સ્કેન વસાવવા માટે
5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવું સોનોગ્રાફી મશીન, અલગ અલગ પ્રકારની સોનોગ્રાફીની જ્યારે જરૂરિયાત પડતી હોય તો સોનોગ્રાફી મશીન માટે 25 લાખની ફાળવણી, નવું ઇકો મશીન માટે 50 લાખની ફાળવણી, ટ્રોમા સેન્ટર જે આવેલું છે એનું કલર કામ કરવાનું હોય તેની ફોલ સીલિંગ માટે 50 લાખની. તદુપરાંત નર્સિંગના વિદ્યાર્થીઓ અલગ અલગ હોસ્પિટલની મુલાકાત લેતા હોય એ લોકો માટે, નર્સિંગના વિદ્યાર્થીઓ માટે બસની જરૂરિયાત હોય છે, ઇલેક્ટ્રિક બસ વસાવવા માટે 150 લાખની. આમ વીએફનું આપણે વાત કરીએ કે જે બજેટ હતું એની અંદર 12 કરોડ 69 લાખના સુધારા કરીને 257 કરોડ 59 લાખનું અંદાજપત્ર માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં મંજૂર કરવામાં આવ્યું છે. જે રીતે માનનીય દેશના વડાપ્રધાન મોદી સાહેબે 2014માં સત્તાના સુકાન સંભાળ્યું ત્યાર પછી મેડિકલ ક્ષેત્રે અનેક ક્રાંતિ આવી છે. ભૂતકાળની અંદર જે ગુજરાતની અંદર સીટો લગભગ 600 જેટલી હતી એના બદલે અત્યારે 7000 જેટલી સીટો મેડિકલની નવી ઊભી થઈ છે. જિલ્લે જિલ્લે નવી મેડિકલ કોલેજો ઊભી થતી હોય છે. પરંતુ અને આ વાત કરીએ કે ભાઈ ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ DNBનું રજિસ્ટ્રેશનને આધારે વીએફની અંદર 12 બ્રાન્ચની અંદર એક્સપર્ટ ડોક્ટરો દ્વારા એની સારવાર આપવામાં આવતી હોય છે. MBBS પછીનો આ 3 વર્ષનો કોર્સ છે અને આવા ડોક્ટરો એ વીએફની અંદર પોતે સારવાર આપતા હોય છે. અને જે તબીબી ક્ષેત્રે નવી ક્રાંતિ આવેલી છે એ જે આપના માધ્યમથી PM જય યોજના હોય એની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીએ 5 લાખ નહીં પણ 10 લાખ સુધીની સારવાર ગુજરાતના લોકોને આપણે વાત કરીએ ફ્રી આપી છે. દેશના વડાપ્રધાને 70 વર્ષથી ઉપરના તમામ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 5 લાખ સુધીનું વીમા કવચ પણ આપ્યું છે. તદુપરાંત આપણે વાત કરીએ કે 9 જેટલા CHC સેન્ટર ચાલી રહ્યા છે અને 72 કરતા વધારે અર્બન હેલ્થ સેન્ટર ચાલે છે. આ તમામ અર્બન હેલ્થ સેન્ટર પર તમામ પ્રકારના ટેસ્ટો એ નિઃશુલ્ક કરવામાં આવતા હોય છે અને CHC ઉપર પણ તમામ ટેસ્ટો અને એના એક્સરે આપણે વાત કરીએ નિઃશુલ્ક કરવામાં આવતા હોય છે. આમ તબીબી ક્ષેત્રે મહાનગરની અંદર મહાનગરપાલિકા દ્વારા અનેક સેવા કરવામાં આવતી હોય છે.